આપ સૌને મારા નમસ્કાર છે. મારા ભારતવાસીઓને કોટી કોટી વંદન છે. મારા ધરતીમાને મારા કોટી કોટી વંદન છે. એક દિવસનું જીવન, ઘરથી લઈને રાષ્ટ્ર સુધી, આ પ્રેરણા મને ક્યાંથી મળી તે મારી સત્ય કહાની છે. મારા જીવનની, જે ધોરણ 10 થી મારું પતી ગયું એજ્યુકેશન, પછી મેં ફાઇન આર્ટ, જે મારું પેશન છે, ત્યાંથી મારું શરૂઆત થઈ ભણવાની. તે શરૂઆતથી લઈને તારીખ 5/10/2025 સુધીની મારી સફર છે. જે સફર જ્યારે મેં સત્યનો સાથ આપ્યો છે ને, ત્યારે મને ખૂબ કઠિનાઈઓ નડી છે. અને તે નડનારા આપણા જ હતા. તો જે લોકોએ મને એ પરિસ્થિતિમાંથી પસાર કરી છે, અને મેં સત્યનો સાથ આપ્યો છે, અને હું ટોળા વચ્ચે નથી ગઈ ને, એ બધા લોકોને મારા વંદન છે કે તમારા ખોટા પ્રયત્નો તે મારા જીવનમાં છે ને પ્રેરણારૂપ બનીને આવ્યા છે. મારા એક દુઃખ ને મેં સુખ બનાવી લીધું છે હવે. અને મારા એક આંસુને હથિયાર બનાવી લીધું છે. અને જેમને મારો પરિવાર તોડવાની કોશિશ કરી છે, માતા પિતાને તોડવાની કોશિશ કરી છે, ભાઈ બહેનોને તોડવાની કોશિશ કરી છે ને, તે ખૂબ અમને પ્રેરણારૂપ બન્યા છે. એટલે ક્યાંક મારા મીઠા દુશ્મનો છે ને, આજે શોકિંગ ઝોનમાં છે કે આ છોકરી કેવી છે અને કઈ રીતે પાડવી. પણ જ્યાં સત્યનો સાથ મેં પકડ્યો છે ને, તો મારી સાથે પ્રભુ અને યુનિવર્સનો સાથ છે. અને આ એક દિવસનું જીવનની કહાની એ મારા માટે ખૂબ પ્રેરણારૂપ બની ગયું છે. મારું જીવન, જે મારા ઘરથી લઈ, મારા રાજ્યથી લઈ, રાજ્યમાં એક સમાજને લઈ, રાષ્ટ્ર સુધી ખૂબ જાગૃતતાનું એક મુખ્ય કારણ બની ગયું છે. મારી જીવનની કહાની છે ને, ખૂબ સત્ય હકીકત છે. અને તે હકીકત હવે બધાની સામે લાવવી પડશે. જે મને દુઃખ પડ્યું છે, હું એમાંથી કેવી રીતે ઊભી થઈ છું, અને ઊભી થયા પછી એ વસ્તુને મેં પ્રેરણામાં પરિવર્તિત કરી દીધી છે. અને એ પ્રેરણા દરેક ઘરમાં જ્યાં જે લોકો આ વસ્તુનો સામનો કરી રહ્યા છે, તેમના માટે ખૂબ પ્રેરણાદાયક છે. એટલે એ કહીએ ને કે ભગવાનનો મેસેજ છે, જે એક માધ્યમ દ્વારા મારા ઘરથી લઈ અને રાષ્ટ્ર સુધી પહોંચાડવાનો છે મારે. અને આપ સૌનો સાથ સહકાર, તમારો એક શેર મારા માટે અને તમારા માટે ખૂબ જરૂરી છે. કારણ કે હવે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. સાચો રસ્તો અને ઉજ્જવળ ભવિષ્ય, જ્યારે મને દુઃખ પડ્યું છે ને, તો મેં સાચો રસ્તો અપનાવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક મારા માટે તો પ્રેરણા બની જ ગયું છે, તાકાત બની ગયું છે. પણ મારા ભારત દેશ માટે, એક ઘર માટે તે જાગૃતતા નું કિરણ બની ગયું છે. એટલે એક દિવસનું જીવન, ઘરથી લઈને રાષ્ટ્ર સુધીની જે કહાની છે ને, એમાં જે હું
વાત કરીશ તમારી આગળ આગળ. એકદમ સત્ય ઘટના છે, જેને આપણે દુઃખને સુખમાં ફેરવી લીધી છે અને આંસુઓને હથિયાર બનાવી દીધું છે અને એક જાગૃતતાનું મિશન ચાલુ કર્યું છે કે જે તકલીફ મને પડી ને, મારા દેશના એક એક ઘરના નાગરિકને એ તકલીફ ના પડે. અને પડતી હોય ને તો આપણે કઈ રીતે શરૂઆત કરવાની છે, કઈ રીતે બચવાનું છે, તેના ઉપાય છે. એટલે આ છે જેમ ગીતામાં કે છે ને કે કર્મ ઉપર આખી ગીતા લખાઈ છે કે કર્મ સારું કરવું. કારણ કે મૃત્યુ આવે ને તારે ધન દોલત, છોકરી, પત્ની, પતિ, સગાવાલા, એનો સંબંધ સ્મશાનના ઝાંપા સુધી જ હોય છે. અને જ્યારે તમે છેલ્લી ઘડી હોય છે ને ત્યારે કર્મનો હિસાબ થાય છે. બેંક એકાઉન્ટના પૈસા નથી ગણાતા, કર્મનો હિસાબ થાય છે. તો એ કર્મ સારું કઈ રીતે કરી શકશો તમે? જે ખોટા રસ્તા પર ચાલી રહ્યા છે તેને એક સાચી દિશા બતાવવાનો મારો આ પ્રયાસ છે. કદાચ કોકનું જીવન સુધરી જાય. અમારા વિચાર એટલા ઉત્તમ છે કે અમારા મીઠા દુશ્મનોને પણ અમે સાચી સલાહ આપીશું. કારણ કે આ તો કર્મ છે. એમની વિચારધારા જુદી છે અને મારી વિચારધારા જુદી છે. માટે અહીંયા જેમ ગીતામાં અધ્યાય છે તે રીતે મારા જીવનથી લઈ જીવનમાં જે જે ઘટના બની છે ને એના એક અધ્યાયો બનાયા છે જે ખૂબ પ્રેરણાદાયક છે. તમને ખૂબ ખૂબ કોઈ જગ્યાએ તમને કામ લાગશે. અને જ્યારે તમે હિંમત હારી જાવ છો ને ત્યારે આ વિડીયોને સેવ જરૂરથી કરી લેજો. ઈશ્વર તમને ચોક્કસ સાથ આપશે અને હિંમત આપશે. અહીંયા આ વિડીયોના માધ્યમથી જાગૃતતા ફેલાવવાનું કામ હાથમાં લીધું છે. તેમાં તમારે સૌ જનતાએ મને સાથ સહકાર આપવાનો છે. મારા વિડીયો જોવાના છે, પહેલેથી છેલ્લે સુધી સાંભળવાના છે અને જ્યાં જ્યાં તમને જે તકલીફો પડતી હશે ને ત્યાંથી તેમાં એ વિડીયોમાંથી કોઈક રસ્તો તમને ચોક્કસ મળી જશે. અને આગળ અધ્યાયના રૂપમાં તમને પોસ્ટ મળશે, રીલ મળશે અને સ્ટોરી મળશે. જે તમે જોશો ને એને સાંભળવાનું છે અને જ્યાં તમે અટકી ગયા છો ત્યાંથી તમારે ઊભા થવાનું છે અને તમારે સાચો રસ્તો પકડવાનો છે અને સાચા રસ્તે ચાલવાનું છે. અને સાચો રસ્તો જો પકડી લેશો ને તો તમારું મૃત્યુ આવશે ને તો તમને ઈશ્વર ખુદ લેવા આવશે. જય હિન્દ. રાધે રાધે.